જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું હોવાના મામલે પ્રદેશ સંગઠન મનોજ સરોઠિયા અને દ્વારા કરવામાં આવી પ્રેસ કોન્ફરન્સ અને આ ઘટનામાં ભાજપ અને કોંગ્રેસનું ષડયંત્ર હતું તો ગઈકાલની ઘટના વિચારવા જેવી ઘટના છે અને આપે કોંગ્રેસના ચાલુ 3 કોર્પોરેટર આપમાં જોડાયા હતા। જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું હોવાના મામલે પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સરોઠિયા દ્વારા કરવામાં આવી પ્રેસ કોન્ફરન્સ આ ઘટના ભાજપ અને કોંગ્રેસનું ષડયંત્ર હતું। ગઈકાલની ઘટના વિચારવા જેવી ઘટના છે। આપે કોંગ્રેસના ચાલુ 3 કોર્પોરેટરને આપમાં જોડાયા અને જામનગર કોંગ્રેસ માટે કોઈ ગ્રાઉન્ડ વધ્યું નથી। આ હુમલા પહેલા જ એક ષડયંત્ર રચ્યું હતું અને હર્ષભાઈની પોલીસ સાથે મળીને આ આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું। વ્યક્તિ પર જ પોલીસની નજર હતી અને ઈશારો થયા એટલે તાત્કાલિક પોલીસ હુમલાખોરોની આસપાસ પહોંચી હતી। પોલીસની ફરજ અને એમએલએની સુરક્ષાની હતી અને અહીંયા ઉલટું જોવા મળ્યું હતું અને એક પોલીસ કર્મચારી ગોપાલ ઇટાલિયાને કેટલું લાગ્યું તે પૂછ્યું નહીં। આજે જામનગરમાં કોંગ્રેસનું ગ્રાઉન્ડ પૂરું થતા ભાજપ અને કોંગ્રેસના લોકોએ સાથે મળીને આ કામ કર્યું હતું। ગુજરાતમાં આપ આગળ વધે એટલે કે પાર્ટીઓના પેટમાં તેલ રેડાયું। નર્મદા, ભરૂચ, ગોંડલ સહિત અનેક જગ્યાઓ પર આપના કાર્યકર્તાઓ પર હુમલાઓ થાય છે। આપને ગુજરાતમાં રોકવાના સતત પ્રયાસ થઈ રહ્યા છે। આ ઘટનાને સામાન્ય ઘટના તરીકે જનતા ગણાતી નથી। આપ સતત આ બાબતે સંઘર્ષ કરશે અને અરવિંદ કેજરીવાલ ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે। આવતીકાલે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવશે અને સાંજે રાજકોટ એરપોર્ટ આવશે અને 2 દિવસ રાજકોટમાં જ રોકાશે। આ ઘટના બાબતે રણનીતિ તૈયાર થશે અને BLOની વેદના અને આપઘાત ખેડૂત હળદરમાં જે ખેડૂતો કેટલા છે તેનું સન્માન કરવાનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે। અમારા જે હુમલા થશે તે અમે આબુસર સમજીને સ્વીકારીશું અને હેમંત ખાવા કોંગ્રેસના નેતા હતા તેઓ હાલ આપના ધારાસભ્ય છે એટલે હુમલો કરનાર સાથે એમનો ફોટો જૂનો હોઈ શકે છે। અગાઉ ભાજપના કાર્યકર્તાઓ ઘણી સમસ્યાઓ ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ કર્યો હતો અને ગુજરાતની પરિસ્થિતિના બાબતે ગોપાલ ઇટાલિયા દ્વારા વિરોધ કરાયો હતો અને તેઓ લોકોના હિતની વાત કરવાના હતા અને કોંગ્રેસ અને આપના સંગઠન ગુજરાતની પરિસ્થિતિને બાબતે ગોપાલ ઇટાલિયા દ્વારા વિરોધ કરાયો હતો અને ગોપાલ ઇટાલિયા દ્વારા કોઈ ભ્રષ્ટાચાર કરાયો નથી। તેઓ લોકોના હિતની વાત ના કરવાના હતા। કોંગ્રેસ અને આપના ગઠબંધન અને નિવેદનના રાષ્ટ્રીય રાજનીતિ તરીકે ઇન્ડિયા એલાયન્સની નિમણૂકમાં તેમની સાથે રહ્યા હતા પણ હવે આ ઇન્ડિયા એલાયન્સ સાથે નથી। આજે પણ કોંગ્રેસ કરતા આગળ વધી લોકોને પસંદગી બની અને આ કારણે કોંગ્રેસને પેટમાં દુખે છે અને આપના કારણે કોંગ્રેસને પોતાના અસ્તિત્વનું જોખમ લાગી રહ્યું છે। એટલા માટે ભાજપ અને કોંગ્રેસ સાથે મળીને આપનો વિરોધ કરે છે। ગઈકાલે જામનગરની અંદર આમ આદમી પાર્ટીની એક સભા હતી જેમાં જામનગરના ચાલુ કોર્પોરેટરો જે પદ ઉપર છે એવા કોંગ્રેસના 3 કોર્પોરેટરો આમ આદમી પાર્ટી સાથે જોડાયા। આ આખી વાતને લઈ અને કોંગ્રેસના એક કાર્યકર્તાએ ચાલુ સભામાં ગોપાલભાઈ ઇટાલિયા ઉપર એક હુમલો કર્યો છે। નોર્મલી આવી ઘટનાઓ જે છે આવેશમાં આવીને બનતી હોય પણ ગઈકાલે જે ઘટના ઘટી એ સમગ્ર ઘટના એક ષડયંત્ર હતું। પોલીસને ખબર જ હતી કે આવી કોઈ ઘટના ઘટવાની છે। પોલીસના સાથે પોલીસના પ્રોટેક્શનમાં જ આ વ્યક્તિએ સભાના સ્થળમાં ત્યાં સુધી પહોંચ્યો હતો। જેવી ઘટના ઘટી જેવી એમણે જૂતું માર્યું એટલું તરત જ પોલીસે એ વ્યક્તિને કોર્ડન કરવાનું કામ કર્યું, એ વ્યક્તિને બચાવવાની કોશિશ કરી પણ જે સંવૈધાનિક પદ ઉપર ચૂંટાયેલા ધારાસભ્ય છે એમને ના તો એમને પૂછવાની કોશિશ કરી, ના તો એમને એમની સંભાળ લેવાની કોશિશ કરી, ના એમને સુરક્ષિત સ્થળ ઉપર લઈ જવાની કોશિશ કરી। આ વાતથી સાબિત થાય છે કે પોલીસે ષડયંત્રનો એક ભાગ હતું। ભાજપ અને કોંગ્રેસે બંને મળી અને આ ષડયંત્રને અંજામ આપ્યો છે। આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી આજે લોકપ્રિય પાર્ટી બનીને ઉભરી છે। ગોપાલ ઇટાલિયા આજે ગુજરાતના લોકપ્રિય નેતા તરીકે ઉભર્યા છે। શરૂઆતમાં ગોપાલભાઈની સભામાં સવાલ પૂછવા માટે ભાજપના કાર્યકર્તાઓને મોકલવામાં આવતા, સભા ડિસ્ટર્બ કરવાની કોશિશ શરૂઆતમાં થતી પણ એનાથી ગુજરાતના લોકોમાં એવો મેસેજ જવા લાગ્યો કે આમાં ભાજપની ઇજ્જત ઘટે છે, ભાજપની નાકામી નાલેશી થાય છે। તો હવે એમણે કોંગ્રેસના કાર્યકર્તાનો ઉપયોગ શરૂ કર્યો છે। આ કોંગ્રેસના કાર્યકર્તાને ભાજપના સાથે મળીને મોકલવામાં આવ્યા હતા અને ગોપાલ ઇટાલિયાનો અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવી હતી। હું કહેવા માંગુ છું કે ગોપાલભાઈ કે આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા આવા હુમલાઓથી ડરતો નથી। આવા હુમલાઓ, જેલ, લાઠીઓથી આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા ડરવાનો નથી। ગુજરાતના લોકોનો અવાજ, ગુજરાતના લોકોની વાત, ગુજરાતને ન્યાય મળે ત્યાં સુધીની લડાઈ આમ આદમી પાર્ટી લડતી રહેવાની છે અને આ મુદ્દે આજે પણ આમ આદમી પાર્ટી એગ્રેસિવ રહેવાની છે અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે। અરવિંદ કેજરીવાલજી નેતાઓને અને કાર્યકર્તાઓને મળવાના છે। સાથે સાથે ગુજરાતમાં જે રીતે આમ આદમી પાર્ટીએ ખેડૂતોનું આંદોલન ઊભું કર્યું છે, આંદોલનને આવાજ આપવાનું કામ કર્યું છે, ત્યારે હળદર ઘટનાની અંદર ખેડૂતોને જે
ખોટા કેસોમાં ફસાવીને જેલમાં નાખવામાં આવ્યા હતા. એ ખેડૂતોને આજે જ્યારે છૂટા છે ત્યારે અરવિંદ કેજરીવાલજી મળશે, એમના પરિવારોને મળશે, અને જે ખેડૂતે આત્મહત્યા કરી છે એ ખેડૂતના પરિવારને મળવા પણ માન્ય અરવિંદ કેજરીવાલજી જવાના છે. આમ આદમી પાર્ટી એગ્રેસિવલી ગુજરાતના લોકોને જાગૃત કરવાનું અને ગુજરાતના લોકો આ બંને પાર્ટીનો હિસાબ કરે એવી તમામ સંઘર્ષો આમ આદમી પાર્ટી કરશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.